કુકરમાં રસોઈ રાંધતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રસોડામાં સામાન્ય રીતે કુકરનો ઉપયોગ વધારે થતો હોય છે। વારંવાર કુકરનો ઉપયોગ થવાને કારણે રબરની રિંગ અને સીટી ઢીલી થતી જ હોય છે। જે આમ વાત કરવામાં આવે તો કુકરમાં જ્યારે દાળ બાફવામાં આવે ત્યારે ઘણીવાર ઉભરાઈ જાય છે। આ દાળ જ્યારે ઉભરાઈ જાય ત્યારે રસોડું પણ બગડે છે। આમ તમારા ઘરે પણ આ સ્થિતિ થાય છે તો આ ટિપ્સ તમારા કામમાં આવી શકે છે। તો જાણો આ ટિપ્સ વિશે। તો તમે જ્યારે પણ કુકરમાં દાળ બાફવા મૂકો ત્યારે 1 કલાક સુધી પાણીમાં પલાળી રાખો અને આમ કરવાથી દાળમાં જમા થયેલો સ્ટાર્ચ અને ધૂળ દૂર થઈ જાય છે। આ 1 કલાક સુધી દાળ પલાળવાથી કુકરમાંથી બહાર આવશે નહીં। આ 2 થી 3 વાર ચોખ્ખા પલાળી પાણીથી દાળ ધોવાની આદત પાડો અને આમ કરવાથી દાળમાં ફીણ થશે અને સ્ટાર્ચ દૂર થઈ જશે। આ ઘણા લોકો ડાયરેક્ટ દાળ કુકરમાં બાફવા મૂકે છે। આમ તમને પણ આવી આદત છે તો તમારે એલર્ટ થવાની જરૂર છે। આ માટે કુકરમાં દાળ ડાયરેક્ટ બાફવા મૂકશો નહીં। કુકરમાં તમે જ્યારે પણ દાળ બાફવા મૂકો ત્યારે 1 ચમચી તેલ નાખો। તેલ નાખવાથી કુકરમાંથી દાળ બહાર આવશે નહીં અને ફીણ પણ થશે નહીં। દાળ બાફતી વખતે તમે તેલ નાખવાનું ભૂલશો નહીં અને રસોડામાં સામાન્ય રીતે કુકરનો ઉપયોગ વધારે થતો હોય છે। વારંવાર કુકરનો ઉપયોગ થવાને કારણે રબરની રિંગ અને સીટી ઢીલી થતી હોય છે। આમ વાત કરવામાં આવે તો કુકરમાં જ્યારે દાળ બાફવામાં આવે ત્યારે ઘણીવાર ઉભરાઈ જાય છે અને દાળ જ્યારે ઉભરાઈ જાય છે ત્યારે રસોડું પણ બગડે છે। આમ તમારા ઘરે પણ આ સ્થિતિ થાય છે તો આ ટિપ્સ તમારા કામમાં આવી શકે છે। ગણેશજી કહે છે કે આજે તમે જૂના મિત્રોને મળી શકો છો જેનાથી તમારું મન ખુશ રહે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।